થરાદ પંથકમાં વિરામ બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી છે। ત્યારે મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી। વરસાદ સતત ચાલુ રહેતા ખેડૂતોના ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। નગરના નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। नगर में पानी भराई जाए છે। टूंक જ સમયમાં દેણું દળાવવા જવું હોય, છોકરાઓને સ્કૂલ જવું હોય વગેરે કામમાં અડચણ પડે છે। સરપંચને બધાને અમે નગરપાલિકાને બધાને જાણ કરી છતાં કોઈ નિકાલ આવતો નથી। અમારી એક જ માંગ છે કે અમારે સુંદરનગરમાંથી પાણી જતું રહે। સુંદરનગર સોસાયટી છે, એમાં થોડો વરસાદ આવે તો પાણી ભરાઈ જાય છે, ઘણો આવે તો પાણી ભરાઈ જાય છે। સરપંચને, ધારાસભ્યને, નગર પંચાયતમાં બધે કીધેલું પણ કોઈ નિકાલ આવતો નથી। શિવનું મંદિર છે પણ દર્શન કરવા જવું હોય તો અમારે જવરા એમ નથી, દેણું દળા જવું હોય તો અમારે જવરા એમ નથી, પણ કોઈ આ પાણીનો નિકાલ આવે એવું કરો। સુંદરનગર સોસાયટીમાં અત્યારે વરસાદના માહોલની અંદર ચારે બાજુ પાણી ઠેર ઠેર ભરાઈ ગયેલું છે। અમે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં અમારો કોઈ આ પાણી માટે નિકાલનો નિવેડો આવતો નથી। ઔપચારિક પાણી નિકાળી નિરાઈ જતા રહેશે। બાકી અત્યારે તમે જુઓ તો પહેલે ગેટથી હામા ગેટ સુધી પાણી ભરેલું પડ્યું છે, તો આ રોગચાળો થવાનો છે। સામે શિવનું મંદિર છે, શિવ મંદિરે જવા માટે દર્શનાર્થીઓને ખૂબ તકલીફ પડે છે, અગવડ પડે છે, છતાં કોઈ અમારું કોઈ સાંભળતું નથી। સોસાયટીમાં અમે 1-2 વર્ષથી અહીંયા રહેવા આવ્યા છીએ। જ્યારે જોઈએ ત્યારે વરસાદ થોડો પણ આવે છે તો અહીંયા પાણી ભરાઈ જાય છે। મારા બાળકને જયવીર સ્કૂલમાં મૂકવા જવું હોય તો પણ મારે પાણીમાંથી જ જવું પડે છે। મારા હસબન્ડને પણ અહીંયાથી જવું હોય તો બાઇક પણ ફસાઈ જાય છે, ગાડીઓ પણ ફસાઈ જાય છે। કોઈને શિવ મંદિર દર્શન કરવા આવવું હોય કે અહીંયા દળનું દળાવવા જવું હોય કે કરિયાણું લેવા જવું હોય પણ અહીંયા પાણી ભરેલું જ હોય છે। બધે રજૂઆત કરી ચૂક્યા છીએ, નગરપાલિકા, તાલુકા પંચાયત, તંત્રને પણ કહી ચૂક્યા છીએ, પણ કંઈ આનો નિકાલ આવતો નથી। સરહદી વિસ્તારમાં ગઈકાલે આખા દિવસના બફારા બાદ વરસાદની ત્રીજા વરસાદની ધમાકેદાર રીએન્ટ્રી થઈ ચૂકી છે। ત્યારે થરાદ શહેરમાં અનેક જગ્યાએ ઠેર ઠેર પાણી ભરાયા છે। આપ જે દ્રશ્યો દેખી રહ્યા છે તે થરાદમાં આવેલ સુંદરનગર સોસાયટીના છે। અહીંયા થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ જતા હોય છે। આ સોસાયટીમાં 200 આસપાસની સંખ્યામાં જે ઘરો આવેલા છે। અહીંયા જે સોસાયટીની અંદર જે એક શિવનું મંદિર બનાવેલું છે, શ્રાવણ માસ ચાલુ છે તો ભક્તોને આવવામાં પણ તકલીફ પડી રહી છે। અહીંયા સોસાયટીની મધ્ય ભાગે થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ જતું હોય છે। એના રહીશો દ્વારા જે તંત્રને તેમજ લાગતા અધિકારીઓને પદાધિકારીઓને વારંવાર જે લેખિતમાં તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવે છે, પણ આ પાણીનો કોઈ નિરાકરણ આવતું નથી। ભરતસિંહ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।